આ વિડીયો વાયરલ છે મને બદનામ કરવાનો કાવતરું છે મારી વાત સાંભળી લો એમાં ગેરકાયદેસર બાંધકામના શબ્દનો એક પણ ઉલ્લેખ નથી બરોબર છે અને આ વિડીયો ક્યારનો છે શું છે કે એ મારા ધ્યાનમાં નથી અને જ્યારે રાજકોટ મહાનગરપાલિકા આ વિડીયો વાયરલ છે મને બદનામ કરવાનું કાવતરું છે મારી વાત સાંભળી લો એમાં ગેરકાયદેસર બાંધકામના શબ્દનો એક પણ ઉલ્લેખ નથી એની અંદર બરોબર છે અને આ વિડીયો ક્યારનો છે શું છે કે એ મારા ધ્યાનમાં નથી અને જ્યારે રાજકોટ મહાનગરપાલિકામાં વહીવટદારનું શાસન આવી ગયું છે ચૂંટણીના દિવસો નજીક આવી ગયા છે અને તેમાં ખાસ કરીને વોર્ડ નંબર 2 ની અંદર SC અનામત આવી છે અનુસૂચિત જાતિની ત્યારે મારા મિસિસ પોતે વોર્ડના પ્રમુખ મહિલા મોરચાના મંત્રી શહેર ભાજપ મંત્રી અને ઘણા સમયથી કારોબારી સભ્ય છે છેલ્લા 20-22 વર્ષથી જ્યારે આ વખતે એમને મોકો મળવામાં આવ્યો હોય ત્યારે અમારા અમુક વિરોધીઓએ મને બદનામ કરવાનું આ કાવતરું કર્યું એવું લાગે છે મારી વાત પૈસાની લેતી દેતી એ જે રાજકોટમાં બધાને ધંધો કરતા હોય ધંધો કરવાની હક છે હું પોતે 2005માં કોર્પોરેટર બન્યો એની પહેલા હું પોતે કોન્ટ્રાક્ટર હતો પોલીસ આવાસ નિગમના હું કામ રાખતો ત્યાં બરોબર છે એની તમે તપાસ કરી શકજો બિલ્ડિંગ મટીરિયલ્સનો અને મારો સપ્લાયનો મારો પોતાનો બિઝનેસ છે અનિલભાઈ નાના નાના કોન્ટ્રાક્ટરને આવી રીતે દબાવીને પૈસા લેતો હોય સાચી વાત છે કોણ ના ના એ મારા ધ્યાનમાં આવું કાંઈ નથી ભાઈ મારી તો આ વિડિયો કેવી રીતે વાયરલ હવે એ તો એ ભાઈને પૂછો ને બાપા હવે મને મારી કાર્યવાહી સાયબર ક્રાઇમમાં હું અરજી આપવાનો છું આ બાબતે દૂધનું દૂધ અને પાણીનું પાણી થાય આની અંદર બરોબર છે પોલીસ ફરિયાદ કોઈ કરશો તમે પેલા મારી આના રીજનમાં માનહાનિનો દાવો થાય પોલીસ ફરિયાદ ન થાય આ વિડિયોમાં કોણ છે તમને ખબર છે એ તો વિડિયો એ ગોતવાનું કામ સાયબર ક્રાઇમ વાળાનું છે ન્યૂઝ અપડેટ વાળા કહે છે કે આ કોણે વિડીયો વાયરલ કરવા વાળા ન્યૂઝ અપડેટ છે તો જવાબ તો એને જ આપવો પડશે ને માધવભાઈ સાથે મારી કોઈ વાત નથી એનો ફોન આવ્યો નહીં એનો કાર્યકર્તાઓ પર સંપૂર્ણ ભરોસો છે કે અમારો એક પણ કાર્યકર્તા આ પ્રકારનું ખોટું કામ કરે નહીં